છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી, વિવિધ ક્ષેત્રની સિદ્ધિ મેળવનાર નારી શક્તિનું કરાયું બહુમાન। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે નારી શક્તિ સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર ઉજવાયો। કાર્યક્રમ દરમિયાન જિલ્લાની એવી મહિલાઓ કે જેઓએ રાજકીય, વહીવટી, શિક્ષણ, રમતગમત, કાયદાકીય, સામાજિક અને કલા ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરીને સમાજ માટે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે, તેઓને મહાનુભાવના હસ્તે કીટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં તેજસ્વી દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી ઉપસ્થિત મહિલાઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નાયબ વન સંરક્ષણ રૂપક સોલંકી, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરી, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। નમસ્કાર। આજે છોટાઉદેપુર ખાતે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના પ્રોગ્રામના આયોજન કરવામાં આવ્યું છે। એમાં છોટાઉદેપુર જિલ્લાની જેટલી મહિલાઓને જુદા જુદા ફિલ્ડ્સમાં સારી રીતે કામ કર્યું છે અને પોતાના ઘરમાં પણ સારી રીતે કામ કર્યું છે, બધાને સમાન આપવામાં આવ્યું છે। એના સિવાય એક સ્પેશિયલ પ્રોગ્રામ પણ એના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું 8 માર્ચે। 1008 લેટર્સ ટ્રાઇબલ મહિલાઓ દ્વારા છોટાઉદેપુરની વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા આપવા માટે લખવામાં આવ્યું છે અને વડાપ્રધાનશ્રીને મોકલવામાં પણ આવ્યું છે, જેનાથી વડાપ્રધાનશ્રીના જે જુદા જુદા સ્કીમો આપણા સ્ટેટમાં ચાલે છે અને સીએમ શ્રીના પણ એમાં બહુ બધા યોગદાન છે, એમને કૃતજ્ઞતા અને થેન્ક યુ આપવા માટે આ લેટર્સ લખવામાં આવ્યું છે। અને એમાં જે આપણા અત્યારે ટપાલ ટિકિટ કવાંટ એ પહેલાંના વિમોચન કરવામાં આવ્યું હતું અને જે પોસ્ટલ કવર સ્પેશિયલ વિમોચન કરવામાં આવ્યું હતું, એના જ યુઝ કરીને વડાપ્રધાનશ્રીને 1008 લેટર્સ લખીને આપ્યું છે। થેન્ક યુ।